અલ્પવિરામ બનીને થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને છે ત્યારે ભલભલા ગ્રંથો સમાપ્ત કરી નાખે છે. તું જેની પાસે છે એને તારી કદર નથી, અને જેને તારી કદર છે એની પાસે તું નથી. કર્મ તારા સારા છે તો કિસ્મત તારી દાસી છે. સ્વભાવ તારો સારો છે તો ઘરમાં જ મથુરા અને કાશી છે. જો તમારે શ્રદ્ધા છે તો તમારા કર્મમાં અદ્વિતીય ભગવાન સાથે મિલાવો. લડીશ નહીં પણ તને જીતાવી શકું છું. રાહ જીવનની તને સાચી બતાવી શકું છું. જો પૂર્ણ વિશ્વાસ હોય તને તો જ પૂજા કરજે મારી. તારા જીવનના હર દુઃખને મિટાવી શકું છું. તસવીરમાં નહીં પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા. ગીતામાં લખ્યું છે, જો તમને કોઈ સારું લાગે છે તો સારું તે નહીં પણ સારા તમે છો, કારણ કે તેમાં અચ્છાઈ જોનાર નજર તમારી પાસે છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મન તમારું મિત્ર બની શકે છે, પરંતુ એ જ મન શત્રુ પણ બની શકે છે. મનની શત્રુતાવાળી ભૂમિકા તરફ દુર્લક્ષ કરી તેના મૈત્રીપૂર્ણ પાસાને મજબૂત બનાવો. જેની ગતિ અને મતિ અર્જુન જેવી છે ને, તેનો રથ આજે પણ કૃષ્ણ જ ચલાવે છે. ભગવાન આપણને ક્યારેય સજા નથી આપતા, બસ આપણા કર્મ જ આપણને સજા આપે છે. માટે કર્મ હંમેશા સમજી વિચારીને કરીએ. તમારું મન ખરાબ હોય તો પણ ખરાબ શબ્દ ન બોલશો. મન તો સારું થઈ જશે પણ બોલેલા શબ્દો નહીં. આ સંસારમાં જોવા માટે ઘણા બધા સુંદર સ્થાન છે, પણ સૌથી સુંદર સ્થાન છે બંધ આંખોથી પોતાની અંદર જોવું.